બહુ સારી કવિતા લખે છે કે ઉમેદવારની આંધી આવી, ચૂંટણીની સાંકળ સાંધી લાવી, આવી ઉમેદવારની આંધી આવી. જે નોખા નોખા રહેતા હતા ને અલગ અલગ પરગણામાં, એ બધાય પાછા ચૂંટણી ટાણે ભેગા થાય. હા, બધાય પાછા ભેગા બેહીને જમે ને હવે આપણે શું કરશું, અટાણ સુધી શું કર્યું એ કયો ને. હા, ઉમેદવારની આંધી આવી, ચૂંટણીની સાંકળ સાંધી લાવી, ઉમેદવારની આંધી આવી. અંતરમાં તો એક જ આંટી, જાસુ ખરેખર અમે જ ખાટી. કોઈને એમ ન થાય કે અમે હારી જાઉં, એમ બધાને એમ જ હોય અમે જ જીતી જાઉં. એ ભલે ને હળિયું કાઢ્યા રાખે, પાયડો જાય એટલે પૂરું થઈ જાય. હા, અંતરમાં તો એક જ આંટી, જાસુ ખરેખર અમે જ ખાટી. રંગ અનેરો રાંધી લાવી, આ ઉમેદવારની આંધી આવી. સામો મળે ત્યાં સ્મિત કરે છે અને પરાયાને પણ પ્રીત કરે છે. આંખની ઓળખાણ ન હોય ને સામો મળે ને તો મરક મરક દાંત કાઢે. કેમ છો ભાઈ, મજામાં? કઈ કામકાજ હોય તો કહેજો આપણને, આપણા મોબાઈલ નંબર લખી લ્યો. હા, સામો મળે ત્યાં સ્મિત કરે છે ને પરાયાને પણ પ્રીત કરે છે. બહુ વચનને બાંધી લાવી, ઉમેદવારની આંધી આવી. આ ગામનો એક મજૂર આયલો જતો હોય ને તો એ ચૂંટણી વખતે નેતા સામે મળે ને, કેમ છો ભાઈ, મજામાં? અને તમારે ઓલી જે લાઇટની વાત હતી એ થઈ ગઈ છે. હા, એ તમારું જે બિલ વધારે આવ્યું હતું મેં વાત કાલે કરી લીધી છે, એ તમારું ફાઇનલ થઈ જાય. ઓલાને ખબર હોય કે હવે અમારી પેટીયું વહી ગઈ આમાં. હા, ઓળખતા ન હોય તો. અને બહુ વચનને બાંધી લાવી, વચનના ઢગલે ઢગલા આપી દે. વચન પછી વચન, એની માથે વચનને પાળવું જ ક્યાં આપણે એમ. હા, સામો મળે ત્યાં સ્મિત કરે છે, પરાયાને પણ પ્રીત કરે છે. બહુ વચનને બાંધી લાવી, આ ઉમેદવારની આંધી આવી. સૌની શાંતિથી સાંકળ ખખડાવી, વિનંતીથી જાણે લીધા સમજાવી. કોઈની ડેલીએ જાય તો આમ જોરથી મારે ને આમ ધીમેકથી ટપોરો મારે. છે ફલાણા ભાઈ ઘેરે? બોલા કે ભાઈ એ છે નહીં, એ આવે તો કહેજો ને જરા, અમે લોકો આવ્યા ત્યાં જરા એમનું કામ હતું. ઓલા કહેવાય આ લોકો જિંદગીમાં આવ્યા નથી ને આજ કેમ આને પૂછવા આવ્યા એમ. સૌની શાંતિથી સાંકળ ખખડાવી, વિનંતીથી જાણે લીધા સમજાવી. અરે કુસંપની આ કાંધી આવી, ઉમેદવારની આંધી આવી. હા, એક પક્ષમાં કાકો ઉભો હોય, બીજે ભત્રીજો ઉભો હોય, હામ હામ ભાલા હજાવે. ક્યાં ભેગું બાંધી જાઉં. હા, પક્ષપાત રાખ્યા વિના માણસ બની જાય ને માણસ, તોય કોઈ દી વાંધો ન આવે. સૌની શાંતિથી સાંકળ ખખડાવી, વિનંતીથી જાણે લીધા સમજાવી. કુસંપની આ કાંધી આવી, ઉમેદવારની આંધી આવી. પક્ષવાળાને પાંખો આવી. જે જૂની પેટીના હતા ને હાલી નહોતા હગતા, એ વગર લાકડીએ બજારમાં નીકળી. એમાં તારે નહીં, ત્યાં મારે જ જવું પડે. હું જાઉં એટલે પૂરું, એમાં તમારું ના હાલે, મારે પોતાને જ જવું પડે. પક્ષવાળાને પાંખો આવી ને અપક્ષવાળાને આંખો આવી. કેટલાયને નંબર વૈયા ગયા. વગર ચશ્મા એ બજારમાં નીકળતા હોય. કોઈ કે તમારા ચશ્મા, હવે મને આ ચાલે છે, વગર ચશ્મા એ ચાલે છે. પક્ષવાળાને પાંખો આવી, અપક્ષવાળાને આંખો આવી. રતું કે બફાયેલું ફરીથી રાંધી લાવી, આ ઉમેદવારની આંધી આવી. ઈનું ઈ બફાયેલું હતું ને ઈનું ઈ રાંધીને દઈ ગયા. આ લોજમાં આપણે પંજાબી જમવા જાય છે ને, 20 દી પહેલાનું શાક ગરમ કરીને આપી દે. હા, બફાયેલું ફરીથી રાંધી લાવી, આ ઉમેદવારની આંધી આવી. હમણાં એક ભાઈને કહે હું બેઠો હતો ને, ત્યાં એક બેન આવ્યા. એને હું ઓળખતો હતો, 5-6 છોકરા ભેગા. મેં કીધું બેન મારા ભાઈ ક્યાં ગયા છે? તો કે હમણાં આવશે. ત્યાં તો એ અમારા જે ઓળખીતા હતા એ ભાઈ આવ્યા, 5-6 છોકરા એના ભેગા. મેં કીધું આ બધું છે હું? મને કે આ ગૌરવ યાત્રા. હવે મેં કીધું આને ગૌરવ યાત્રા ન કહેવાય. મોંઘવારીએ માજા મેલી અને કપરો આવ્યો કાળ. સુખી થવાનો સરળ રસ્તો, ઓછા બાળ, જય ગોપાલ. છોકરા ઓછા હોય ને તો શાંતિથી જીવી શકાય. વસ્તીનો વધારો થયો અને પાણી પેલા બાંધો પાળ. ઉગરવાનો એક જ ઉપાય, ઓછા બાળ, જય ગોપાલ. હા, કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. હા, કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. વસ્તી ખરેખર ઘટાડવાની જરૂર છે. વસ્તીનો વધારો થઈ રહ્યો છે ને, એમાં અટાણે કે કોઈ જગ્યાએ જાવ ને તો તમને જગ્યા નથી મળતી.
આ લગ્નની બસ બાંધવા જાવ ત્યાં જગ્યા ન મળે. હા, લગ્નની બસ બાંધવા માટે જાવ તો ત્યાં જગ્યા ન મળે. વીડિયાવાળા પાસે જાવ તો ત્યાં જગ્યા ન મળે. હા, તમે વાળી રાખવા જાવ તો ત્યાંય જગ્યા ન મળે. હા, એક ભાઈએ તો એક દી આખા આમ શેરમાં આટો માર્યો, ક્યાંય જગ્યા ન મળી. તો શમશાન પાસે એને એમ કે આ મોટી વાડી છે. કાંકો થઈ ગયેલો. ઓલા પગીને કે ભાઈ અહીંયા કે ભાઈ 8 તારીખમાં જગ્યા હોય તો મારા દીકરાના લગ્ન છે. ઓલો કે લગ્નની ક્યાં દિવસો, શમશાન છે આ. કાંકો થઈ ગયેલો એક જણો. બિચારાને ક્યાંય જગ્યા નહોતી મળી, શું કરવું. અને એક જગ્યાએ એક ભાઈ ગુજરી ગયા હતા, શમશાન યાત્રા જાતી હતી. ત્યાં એને એક ભાઈ એના ઓળખીતા મળી ગયા, પણ એવો લપ્યો, એની વાત જાવ દો. શમશાન યાત્રામાં ઓલો જાતો તો ત્યાંથી કે ઓહો આવો આવો. ઓલો કે ભાઈ અમે આમાં જાય કે ઊભો તો રે ભાઈ, ક્યાં તે ઉપાડી નનામી. એ તો હાલ્યા જાય, ઘડીકનો તારે ટાઈમ નથી, એટલો બધો મોટો થઈ ગયો તું એમ કરીને બાવડું ચાલીને એક બાજુ ખેંચી લીધો. ને આ કોણ ગુજરી ગયું છે ને કે આ તો ઓલા અમથા ભાઈ ગુજરી ગયા. લે અમથો તો એ કે આમ નરવો હતો, હમણાં મને મળ્યો હતો એક દી, મેં એની પાસેથી બીડી પીતી. તું તો આખા ગામ પાસેથી પીશ, એની પાસે પી, એમાં ક્યાં નવાય છે. એ ગુજરી કેવી રીતે ગયો? ઓલો કે ભાઈ જરાક એને તકલીફ થઈ ગઈ હતી કે પેટમાં. આમ તો પેટ તો એ કે હાવ નાનકડું એવું હતું એને. એટલે એટલો બધો ઓલો કે હવે મને જાવ દે, હવે ઊભો તો રે. એ કે અહીંયા 5 મિનિટમાં શું તારે ઉતાવળ ફાટી જાય, ત્યાં ક્યાં તારે દેન ક્રિયા મૂકવી. કે એ તો આફુડા ઓલા લોકો કરી નાખશે. એટલી બધી વાતો એને ચડાવ્યો. ત્યાં ઓલા બાળવા વાળા ગયા હતા, એ બાળીને પાછા નીકળ્યા ને ત્યાં સુધી ત્યાં રોકી દે. અટાણે માણસોને ઝડપી જમાનો આવી ગયો, ક્યાં ટાઈમ છે હવે ભાઈ. ટાઈમ તારે એકને છે, તને તો ટાઈમ છે, પણ બીજાના ટાઈમ બગાડી નાખે છે એનું શું. તે જે ભાઈ ગુજરી ગયા હતા ને એ લોકોએ ઓલાને નાઈટ બારો મૂકી દીધો. એ કે તું ત્યાં બજારમાં વાતુના ફળાકા જીકવા આવ્યો તો શમશાન યાત્રામાં? તારા ઘરમાં કોઈ ગુજરી જાય તેથી અમે બજારે ઊભા રહી જાઉં. કે અમને ભાઈ એક કોઈ ટાઈમ એવો નથી. એકવાર કાર્યક્રમ આપવા માટે હું મુંબઈ જતો હતો ગાડીમાં. એટલી બધી ગીરદી. એમાં એક ભાઈ મારી બાજુમાં બેઠા હતા ને, એની બાજુમાં આવીને એક ભાઈ નિમાણો થઈને બેસી ગયો. એટલે ઓલાએ સામું જોયું તો એ કે ભાઈ એકાદી શિવાજી બીડી પાવ ને. તો ઓલે બીડી આપી તો કે માચીસ આપો. માચીસ આપી, હળગાવીને માટીએ પગ ચડાવીને બેઠો. ત્યાં ટીટી આવ્યો. એ કે ભાઈ ટિકિટ આપો, ટિકિટ. આમ સામું ન જોયું, એ તો બેઠો બેઠો બીડીઓ તાણ્યા રાખે. ઓલો કે તમને કહું છું, એ ભાઈ ટિકિટ આપો. ઓલો કે ટિકિટ નથી. તો કે તમને ખબર છે ને વગર ટિકિટે ગાડીમાં મુસાફરી કરનારને 3 મહિનાની સજા થાય છે. ઓલો કે ભાઈ 3 મહિનાની સજા થાય મને ક્યાં વાંધો, મારે 3 મહિના ટૂંકા થઈ જાય. આમ તો અહીંયા આટા મારું. હી કે વાંધો નહીં, 3 ને 3.5 મહિનાની ફટકારો તો મને શું ફેર પડે. ટીટીની સોટલી ખીતો થઈ ગઈ. કે સામે જે આગળ સ્ટેશન આવે ને ત્યાં ઉતરી જાય. જો તારા જેવા કડકાને હાંચવવાની સરકાર પાસે જીગા નથી. હા, ઉપડી ક્યાંયથી. અમારે એક મિત્ર છે પન્નાલાલ પાનવાળો. એ પન્નાલાલની દુકાને જઈને એક જણો છાપું લઈને આમ ઉભો રહ્યો. છાપામાં આમ જોઈને કે ઓહો આમ તો જો એ કે આ દેશની હાલત તો તમે જુઓ. આજે ગુજરાત બંધ છે, આવતીકાલે આખું ભારત બંધ છે. પન્નાલાલ કે ભાઈ ઉધારી બંધ છે. ત્યાં તો છાપાનો ઘા કરી દીધું તો પૂરું થઈ ગયું. હળાળ કળજુગ આવી ગયું. કડવા હોય તોય ચાખવા પડે છે અને અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે ઉઘાડા થાય રતું, પોતાના હોય તો ઢાંકવા પડે છે. હા, ઘણી વાર પોતાના હોય એને હાંચવી લેવા પડે. મારો એક મિત્ર છે માનસંગ, આ લગ્ન ગાળાની સિઝન છે એટલે વાત કરું છું. એક દી મને ફોન કર્યો, મને કેમ છે ધીરુભાઈ? મેં કીધું મજા છે ભાઈ. મને કે યાદ છે ને, ખબર છે ને ઓણ આપણા લગ્ન છે. મેં કીધું તારા કે આપણા એટલે હું બધાયના સમૂહમાં કરવા તારે. આ એક જણો તો એવો વાયડે ચડી ગયો, જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી. પોતાને 3 કપાસિયું પગમાં ઈ ન જોવે. તો 3 વરહ કાઢ્યા કન્યા જોવામાં. એમાં 21મી કન્યા જોવા ગયા ને ત્યારે એના કાકાને કીધું કે કાકા
આપણે પહેલી વાર જે છોકરી જોવા ગયા હતા ને એ બરોબર છે, વ્યવસ્થિત છે, હાલો પાછા ન્યા જાય. હવે 3 વર્ષ પછી કાકો પત્રી જો પહેલી વાર ગયા હતા ન્યા પાછા ગયા ને, ત્યાં ઓલી છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા, મામા આવ્યા. આ તો જુવાનીઓને ભલામણ કરું છું, જોવા જાવ તો 1, 2 ને ત્રીજીએ ફાઇનલ કરજો, આ નહીતર મામામાં ગણતરી થાય. હા, એક ભાઈ તો કન્યા જોવા ગયા ને, તો એમાં કન્યાએ આવી અને ચા આપ્યો. તો ચામાં બન્યું તો એવું, 5 કપ હતા, એ સફેદ હતા ને 1 કાળો હતો. તે મૂર્તિઓ બેઠો બેઠો શું કે ખબર છે, એ કે જો આ અવ્યવસ્થિત કહેવાય, આ ન ચાલે, એ કે બીજું બધું બરોબર છે. એમ કરીને વયો ગયું. એ કે આને વ્યવસ્થિતતા ન કહેવાય, પણ વ્યવસ્થિતતા ઘરની કેમ રાખવી એ તો બાયુના હાથની વાત છે. ઘણા વાતો કરતા, અમારે ઘરે 5 જણાની રસોઈ બનાવી હોય ને 7 જણા આવી જાય તો ખૂટે નહીં, પણ ખાતા જેવી હોય તો ખાય ને. મહેમાન મોઢા બગાડીને વૈયા જાય. કાં ગઈઠા મહેમાન આવ્યા હોય ને, ગઈઠા તો શું કરે ખબર છે, આખા ચણાનું શાક કરે અને પાપા ડોળા કાઢીને જાય, કાંકરા મોઢામાં નાખીને બેઠા હોય એવું લાગે. હા, પણ એક દુહો છે, કામણ કુટણ અમલ રસ તસગર મર જુવા, કાચ વછુટી કામીની વિસરશે મુવા. જે મેલા મંત્ર શીખી ગયો એ છોડી ન શકે. હા, કાંઈ નો જડે બેઠો બેઠો જાળવા હુકવા રાખે. હા, એક પાપાએ તો મેલી વિદ્યાથી ભૂતને પ્રસન્ન કર્યો અને ચોટલી કાપી લીધી. એટલે વડીલો એમ કહે છે કે ભૂતની ચોટલી કાપી લ્યો એટલે તમે કયો એમ કરે. ભૂત વંશ થઈ ગયો. બાપાને કે તમે કયો એમ કરીશ, પણ એક શરત કે શું, એ કે હું નવરો રહીશ ને તો તમને મારી નાખીશ. બાપો કે દીકરા નવરો રહેવા દઉં તો ને. હા, તું મને શું સમજે, 4 ચોટલી મેં કાપી લીધી, એ કાંઈ હું જેવો તેવો જ ન જ હોય, એવું મનમાં ફૂલાયા રાખે. ભૂત કે કામ બતાવો, બાપા કે ખેતી કરી નાખો. એ ખેતી કરવાનો હુકમ કર્યો બાપાએ, પણ 1.5 મિનિટમાં ભૂત પાછો આવી ગયો. એ કે બોલો બીજું બતાવો, એ તો પૂરું થઈ ગયું. બાપો કે મારા બેટાની ઝડપ તો જો જેસીબી આટલું ન ઉપાડે. પણ હાજ પડવા આવીને ત્યાં બાપાએ આખા ગામને ખેતી વગર પૂછે કરાવી નાખી. છેલ્લા ખેતરમાં કામ હાલતું હતું, દી હાથમાં ને ટાણે પાપાના ટકામાં પરસેવો વળ્યો. એટલે ડોશીમાં એ પૂછ્યું, એ કે કેમ તબિયત બગડી ગઈ છે? બાપો કે બગડી નથી, બગાડી છે. કેમ? એ કે ન કરવાનો ધંધો થઈ ગયો. એ કે ભૂતની ચોટલી કાપી લીધી અને ભૂતે શરત મૂકી છે કે હું નવરો રહીશ તો તારી પોડી પૂહી નાખી. તો કે ખેતી કરવાનું કીધું કે આપણી ખેતી 1.5 મિનિટમાં પૂરી થઈ ગઈ અને આખા ગામની ખેતી કરવાનું વગર પૂછે કહી દીધું મેં. તો હવે છેલ્લા ખેતરમાં કામ હાલે છે, હમણાં આવીને ઊભો રહે, કામ બતાવો તો મારે ચીંધવું શું? તો ડોશીમાં કે બસ આટલી જ વાત છે. એ કે તને આટલી લાગે? હા, બાકી મારું તો હમણાં રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય અને તને દાંત આવે છે. એ કે ડોશી કે એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. હું? એ કે મૂંઝાવા જેવું નથી, તું ઝપટે ચડી નથી એટલે એમ લાગે. ડોશીમાં કે હાંભળો તો ખરા, હાવ ભૂતી વિનાના. એ કે ભૂતી વિનાના છે ત્યાં તારા પનારે પૂજા. એ કે હાંભળો તો ખરા કે છે હું? એ કે હમણાં ભૂત આવીને તમને કહે ને કે કામ બતાવો, કે હા. એ કે એને કહી દેજો ફળિયામાં 80 ફૂટનો થાંભલો ખોલે અને બીજું કામ ન ચીંધું ત્યાં સુધી કે તારે ચડ્યા રાખવું ને ઉતર્યા રાખવું એમ તમારે કહી દેવાનું. અને બાપો મોજમાં આવી ગયો, વાહ વાહ કરીને ડોહીનો વાહો ઠપકારવો. એ કે આજથી 35 વર્ષ પહેલા એ કે વ્યાજે રૂપિયા લઈને તને હું પૈણ્યો તેથી મને એમ થતું હતું કે આ બટકી ગઈ. કારણ કે એ ડોશીની આંખો થોડીક ફાંગી હતી. પણ એ કે આજ ખબર પડી મને રૂપના રોટલા નથી થતા. અને બાપો મોજમાં આવી ગયો. ત્યાં ભૂત આવ્યો. એ કે કામ બતાવો. બાપો કે 80 ફૂટનો થાંભલો ફળિયામાં ખોળ અને હું બીજું કામ ન ચીંધું ત્યાં સુધી ચડ્યા રાખીને ઉતર્યા રાખ. અને ભૂત ભાઈ થાંભલો ખોલીને ઉપર ચડે ને ઉતરે, ઉપર ચડે ને પાછો હેઠો ઉતરે. હાજ થઈને ભૂત થાકી ગયો. અને બાપો બેઠો તો ન્યા જઈને ભૂતે દંડવત પ્રણામ કર્યા. લાકડી પડે એમ ભૂત પગમાં પડી ગયું. અને બાપાને કે એ કે હવે આપણે ઓલી શરત જે રાખી હતી કે હું નવરો રહીશ તો તમને મારી નાખીશ, એ શરત હવે ફોક. હવે તમે કહેવો એટલું જ કામ હું કરીશ, બાકી હું ઓટે બેઠો બેઠો છાપું વાંચતો હોય. માણસ વાહે પડી જાય ને તો ભૂતના મૂળિયા કાઢી નાખે. હા, આમ તો ખરેખરમાં ભૂત પિશાચ એવું કાંઈ છે નહીં, પણ ભોળા મનનો નબળા મનનો માણસ હોય ને એને અસર કરે, બાકી બીજાને અસર થતી નથી.
હા, જેનું નબળું હૃદય હોય એને જ એ વસ્તુ અસર કરે છે. કોક સલાહ દેવા આવે એ તમે જોઈજો, બોખા દેવા હોય એને હવ સલાહ દી. હા, આમ તો સલાહ ને શિખામણ આ બધી વસ્તુ છે ને એ કોઈને લેવી નથી ગમતી, દેવી ગમે છે. રૂપિયા કોકના લેવા ગમે, એ દેવા નથી ગમતા. હા, જોઈજો તમે કોકને 10,000 નું બંડલ આપો તો એના ભાવ જોઈજો, અને કોક પાસે 500 ઉછીના માગો ત્યારે એના ભાવ જોઈજો. બહુ સારી કવિતા લખે છે કે ઉમેદવારની આંધી આવી, ચૂંટણીની સાંકળ સાંધી લાવી, આવી ઉમેદવારની આંધી આવી. જે નોખા નોખા રહેતા હતા ને અલગ અલગ પરગણામાં, એ બધાય પાછા ચૂંટણી ટાણે ભેગા થાય. હા, બધાય પાછા ભેગા બેહીને જમે.